અમે જ્યારે પણ અંદર પગ મૂકીએ છીએ ત્યારે અમે બધા આશીર્વાદ કરીએ છીએ. ઉપકારોના આશીર્વાદો કદાચ અમે લેખે ના લેતા હોય અને અમે અમારી રીતે પ્રભુ પિતા સઘળું વિચારવાનું, સમજવાનું અને પ્રભુ પિતા એ પ્રમાણે વર્તવાનું પસંદ કર્યું હોય, પરંતુ આજે અમે તમારી આગળ રમ્યા છે. પ્રભુ પિતા અમે છૂટા પડ્યા ત્યાંથી પાછા અમે મળ્યા છે. એ તમારી કૃપા છે. એક એક શ્વાસ, એક એક દિવસ, એક એક પળ અતિ ઘણા ઉપકારો અને આશીર્વાદો ગણતા અમે થાકી જઈએ, પરંતુ પ્રભુ પિતા તમે સતત ચાલુ રાખ્યું છે, તમે પૂરું પાડ્યું છે. આભાર માનીએ છીએ. ઈશ્વર પિતા, ગત દિવસોમાં અમે કદાચ ગમે તે મુશ્કેલીમાં મુકાયા હોય, આજે તમારી આગળ નમ્યા છે. પ્રભુ, અમે ગાફેલ બન્યા હોય, ભૂલ થઈ હોય, તો આજે તમારી આગળ આવ્યા છે. અમે અમારી ભૂલો કબૂલ કરીએ, અમારા હૃદયોને, મનોને તમે ઉઘાડો, તમારા વચનો અમારામાં રોકજો, વૃદ્ધિ થાય, ફળો મળે એવી કૃપા આપજો. જે કંઈક પ્રભુ પિતા અમે સ્તુતિ આરાધના કરવા જઈ રહ્યા છે એમાં તમે અમને દોરજો. જેઓ આવી રહ્યા છે એમને તમે સહી સલામત લઈ આવજો. અમે આવેલાને તમે આશીર્વાદિત કરો. અમારા શરીરોને, મનોને કેન્દ્રિત કરો. આખા વાતાવરણને તમારા હાથમાં સોંપીએ છીએ. અમારા ભટકતા વિચારો એને પણ પ્રભુ પિતા શૈતાની બાબતોથી દૂર રાખજો, કે જેથી કરીને અમે તમારા વચનો દ્વારા તમારી સ્તુતિ કરી શકીએ, સમજીએ, શીખીએ, જીવનમાં ઉતારીએ. તમારા ગીતો દ્વારા તમારી સ્તુતિ કરીએ, તમને માન, મહિમા અને ગૌરવ આપીએ એવી કૃપા કરજો. બાકીનો સમય તમારા હાથમાં સોંપાય છે. ટૂંક વિનંતી તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો તથા કબૂલ કરવા. સર્વ આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 14 ગાઈશું. 14 નંબરનું ગીત ભજન સંગ્રહમાંથી. એની ટેક છે, હે યહોવા મુજ આધાર, તું ભીડ જગમાં હું લાચાર, મુझ પર તારી પ્રીતિ અપાર. હે યહોવા મુજ આધાર, તું ભીડ જગમાં હું લાચાર, મુझ પર તારી પ્રીતિ અપાર. હે યહોવા Shall
બીજું એક ગીત ગાઈશું. ગીત નંબર છે 341, 341, અને એના શબ્દો છે, આવો ઈસુ જગના રાજા, ભાવ કરીને મન આપો. રિસ્પોન્સિવ રીડિંગમાં વારાફરતીના વાંચનમાં નંબર 17 છે અને ઈશ્વર આપણું આશ્રય સ્થાન એનું ટાઇટલ છે. દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. સંકટને સમયે તે હાજરા હજુર મદદગાર છે.
જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઉછળવાથી પર્વતો કાંપી ઉઠે, તો પણ આપણે બીએ નહીં. દેવ તેમાં છે, તેને હલાવી શકાશે નહીં. ઓહ ફાટતે દેવ તેને મદદ કરશે. આપણી સાથે સૈન્યોનો સરદાર યહોવા છે. આપણો આશ્રય યાકૂબનો દેવ છે. તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દેશે. છાના રહો, નિશ્ચય જાણો કે હું દેવ છું. હું વિદેશીઓમાં મોટો મનાઈશ, હું પૃથ્વીમાં મોટો મનાઈશ. આપણે બધા બેસી જઈએ અને હું ફ્રેન્કેલભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણને દોરે. રાજ્યાસન પર બિરાજનારા મારા સ્વામી, મારા પ્રભુ, મારા તારા મારા પ્રભુ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, સૈન્યના સરદાર દેવ, અમે છો તમારા નામની ધન્યવાદ હો પ્રભુ. તમારા નામની સ્તુતિ કરીએ છીએ કારણ કે પ્રભુ તમે મોસ્ટ ગોડ છો, મોસ્ટ રાઇચિયસ ગોડ છો પ્રભુ, મોસ્ટ કમ્પેશનેટ ગોડ છો પ્રભુ, મોસ્ટ મર્સીફુલ ગોડ છો, મોસ્ટ ગ્રેશિયસ ગોડ છો, long suffering, abounding in mercy, and truth પ્રભુ તમે છો. most faithful God પ્રભુ તમે છો. El Shaddai અને eternal God પ્રભુ તમે છો. તમારા નામની ધન્યવાદ હો પ્રભુ. તમે એકલા જ જીવન પવિત્ર દેવ છો પ્રભુ. તમે એકલા દેવ કે જે પાપોની માફી આપનાર દેવ છે. એને માટે પ્રભુ અમે તારી સ્તુતિ કરીએ છીએ, તારો આભાર માનીએ છીએ પ્રભુ. આ મહિનાના છેલ્લા શનિવારે પ્રભુ ગુજરાતી ક્રિશ્ચિયન એસોસિએશન તરફથી પ્રભુ અમે આ સ્થળે પ્રભુ તારી સ્તુતિ કરવાની, તારે નામે વિનંતીઓ કરવાની માટે પ્રભુ ભેગા મળીએ છીએ. ત્યારે પ્રભુ અમે તારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સ્થળને માટે પ્રભુ ખૂબ આભાર માનીએ છીએ કે તે અમને અવેલેબલ છે પ્રભુ. જે લોકો તારા પર પ્રેમ રાખી અને પ્રભુ આવ્યા છે તેઓને માટે પણ પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રભુ. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં પ્રભુ અને અમારા સર્વ પાપોને ઢાંક્યા છે, એને માટે પ્રભુ તારો આભાર માનું છું. તમે અમને ન્યાયપણનો ચપ્પો પહેરાવ્યો છે અને પ્રભુ તમારા ચરણોમાં બેસીને તમારી સ્તુતિ કરવાની, ગીતો ગાવાની, મધ્યસ્થી કરવાની અને બીજાઓને માટે પ્રાર્થના કરવાની માટે પ્રભુ તમે પ્રભુ અમને તક આપી છે. એને માટે પ્રભુ અમે તારો આભાર માની છીએ, તારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અહીંયા બેઠેલા એક એક જણને માટે પ્રભુ અમે તારો આભાર માની છીએ પ્રભુ. અમારા કુટુંબની અંદર પ્રભુ ઘણા લોકો વૃદ્ધ છે, બીમાર છે પ્રભુ, ત્યારે પ્રભુ અમે તેમને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. એ પવિત્ર પિતા પ્રભુ સુમનાથી 101 વર્ષ પ્રભુ એને માટે પ્રભુ આભાર માની છે, તારી સ્તુતિ કરી છે. એમની તંદુરસ્તી તમે જાણો છો, એને માટે પણ પ્રભુ અમે તારો આભાર માની છે, તારી સ્તુતિ કરી છે. એવી જ બેન અને જ્યોતિબેન પણ પ્રભુ અમારી છે. તેઓ પણ ઉંમરના કારણે શરીરમાં નાના મોટા પ્રશ્નો આવે ત્યારે પ્રભુ તેઓ પીડાય છે. ત્યારે પ્રભુ હવે તેઓને માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે તેમના શરીરને સ્પર્શ કરો અને પ્રભુ તેમના સર્વ રોગોને પ્રભુ તમે દૂર કરો પ્રભુ. અમે તમારો આભાર માનીશું, અમે તમારી સ્તુતિ કરીશું. આ પ્રભુ ગોવિંદભાઈ પણ પ્રભુ અત્યારે પ્રભુ માતા છે, ત્યારે પ્રભુ અને તેમને પણ પ્રભુ પૂરેપૂરું સ્વાસ્થ્ય આપો પ્રભુ. અમે તમારો આભાર માનીશું, તમારી સ્તુતિ કરીશું. અમારા સાથીદાર ભાઈને પ્રભુ તારી પાસે લાવીએ છીએ પ્રભુ. એ જ રીતે રિપોર્ટને તારી પાસે લાવીએ છીએ પ્રભુ.
રોસિયાને પણ પ્રભુ તારી પાસે લાવીએ છીએ. ઇન્દુબેનને પ્રભુ તારી પાસે એ સર્વને પ્રભુ અમારો કાયા અને જ્ઞાન લંબાવો, સર્વને તમે સાચા કરો. અમારા શરીરનું રચના પ્રભુ કરનાર નિર્ભર પ્રભુ તમે છો. અમારા શરીરના દરેક અંગો પ્રભુ તમે રચ્યા છે. અમે યામે ઓફિસો પ્રભુ સાજા પણ આપનાર પ્રભુ તમે છો. ત્યારે પ્રભુ અમે તમારી પાસે પ્રાર્થના અને વિનંતી તારી પાસે કરીએ છીએ. પ્રભુ આ બધાના નામો જે દીધા સર્વના શરીરોને પ્રભુ તમે સ્પર્શ કરો અને તેમના શરીરને પ્રભુ તમે નિરોગી કરો. આ પ્રભુ ઉંમરના કારણે પ્રભુ ઘણા વ્યક્તિઓ પ્રભુ છે કે જેઓ પ્રભુ બીમાર નથી, પરંતુ પ્રભુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે તેવી વ્યક્તિઓને પણ પ્રભુ અમે તારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે કોઈને મૂકી દેતા નથી, તમે કોઈને મૂકી દેતા નથી. દરેક સમયે પ્રભુ તમારી હાજરી દરેક વ્યક્તિ સાથે રાખો છો. તેના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. વિશેષ આભાર માનીએ છીએ પ્રભુ તમે અમારા પાપોની ક્ષમા આપી છે. એને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. એ પ્રભુ અમારા હિન્દુભાઈના ભાઈ તારી પાસે આવે છે. ત્યારે પ્રભુ તેમનું આખું કુટુંબ બહોળું કુટુંબ છે પ્રભુ તેઓ દુઃખી છે. ત્યારે દરેક દુઃખી હૃદયને પ્રભુ તમે દિલાસો આપો. તમારા પુનરુત્થાનમાં જે સ્વર્ગીય આશા અમને આપી છે તેમાં પ્રભુ તેઓ દિલાસો મળે તે માટે પ્રભુ તમારી કૃપા અને તમારી દયાનો પ્રભુ અમે તમારો આભાર માનીશું અને તમારી સ્તુતિ કરીશું. અમેરિકા દેશને માટે પણ પ્રભુ અત્યારે અમે માગીએ છીએ. અત્યારે પ્રભુ યુદ્ધને મોકલે છે પ્રભુ. યુએસએ અને ઇઝરાયલ રશિયાની સામે પ્રભુ યુદ્ધ, ઈરાનની સામે યુદ્ધ કરી રહ્યું છે. ત્યારે પ્રભુ તમારી સેવા અને તમારી દયા દર્શાવો. તમે પોતે મધ્યસ્થ બનો અને પ્રભુ એ યુદ્ધમાં નિર્દોષ લોહી ના રહે તેની કૃપા પ્રભુ અને પ્રભુ ઈરાનના નેતાઓને પણ પ્રભુ તમે સમૃદ્ધિ આપજો પ્રભુ કે જેથી કરીને પ્રભુ તેઓ સંધિના કરાર કરે અને યુદ્ધથી બચે કૃપા પ્રભુ તમે થવા દેજો. રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એને પણ પ્રભુ તમે સ્ટોપ કરો પ્રભુ. નિર્દોષ હોય એટલું બંધ કરો પ્રભુ. ઘણા માણસો સરકાર વગર રાખી ગયા છે પ્રભુ. આ પ્રભુ ત્યારે પ્રભુ એ લોકો માટે પ્રભુ તારી પાસે રાખીએ છીએ કે પ્રભુ તમે તેઓનો આશરો કરો અને તેઓને સર્વ કરજો પ્રભુ. અમારા અમેરિકા દેશ માટે પ્રભુ માગીએ છીએ કે પ્રભુ આ દેશમાં પ્રભુ જે લંપટતા પ્રભુ ઘૂસી રહી છે પ્રભુ, ડ્રગ્સ, દારૂ, વ્યભિચાર, પોર્નોગ્રાફી, હોમોસેક્સ્યુઆલિટી, લેસ્બિયનપણ, નાસ્તિકતાપણ, ટ્રાન્સજેન્ડર, વોક કલ્ચર, પ્રોસ્ટિટ્યુશન, હ્યુમન ટ્રાફિક, ડ્રગ ટ્રાફિક, આ બધી લંપટતા પ્રભુ અમારા દેશમાં ઘૂસી ગઈ છે અને આ સમાજને પ્રભુ ખરાબ કરી રહી છે. અમારો દેશ પ્રભુ અધોગતિને માર્ગે જઈ રહ્યો છે. ત્યારે પ્રભુ તમારો અજાયબ જેવો હાથ વાપરો પ્રભુ. તમારા વચનો જે અમારા પ્રભુની સાથે ઉગાડ્યું છે અને અમારા મહાત્માની સાથે જોડાયું છે તે વચનો પ્રભુ તેઓના કાને પડે અને તમારો પવિત્ર આત્મા તેઓના હૃદયો સાથે વ્યવહાર કરે અને તેઓને અંધકારમાંથી પ્રભુ અજવાળામાં લાવો અને પાપોની ગુલામગીરીમાંથી પ્રભુ તમે તમારી સ્વતંત્રતામાં દોરી લાવો. અમે તમારો આભાર માનીશું, તમારી સ્તુતિ કરીશું પ્રભુ. આજે એવું સુખાન પ્રભુ દીવુભાઈના હાથમાં છે ત્યારે દીવુભાઈને પણ પ્રભુને તારી પાસે આ પ્રભુ તારો પવિત્ર તું જ પ્રભુ શબ્દ તેમને આશીર્વાદિત કરો અને તેમનું મુખ તમે પોતે કરો. તમારા વચનો અમે જે સાંભળી તે વચનો પ્રભુ અમારા જીવનમાં ઉતરે અને પ્રભુ અમે અમારા જીવનને એ રીતે જીવીએ કે પ્રભુ તમારી સમક્ષના અમારી સાથે છે તેનો આદર અને તેનો ભય રાખીને પ્રભુ અમારા વાણી વિચાર વર્તન કરીએ તે કૃપા પ્રભુ અમે તારી પાસે રાખીએ છીએ. હવે પછી હું આ મીટિંગનું શું કામ કરું અમે તમારા હાથોમાં અમારી પ્રાર્થના સાંભળી મહેમાની પોતાનો આભાર રાખીએ છીએ. પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં માગું છું, સાંભળો અને સ્વીકાર કરો. So we have a guest today, and Jagdish Bhai, can you please stand up and introduce yourself? Hi, my name is Jagdish and I go to this school and decided to join from Thank you. So we welcome you as Gujarati Christian Fellowship on behalf of them. Okay. સારું, હું આ સમય ઇમાનુએલ ક્રિશ્ચન સાહેબને આપીશ. તેઓ આપણને પ્રભુના વચનોમાં અને સાથે સાથે દાના પણ અને છે પ્રાર્થનામાં પણ
દિવસોમાં મારા કુટુંબમાં જે દુઃખદ પ્રસંગ બન્યો તમે બધા જાણો છો અને તમારી બધાની પ્રાર્થનાઓ માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ જેમ પ્રિન્સિપલભાઈએ કહ્યું તેમ પુનરુત્થાનની આશામાં આપણે જીવીએ છીએ અને એટલે આપણું મરણ એ જીવનનો અંત નથી પણ જીવનની જે ખરું જીવન છે એની શરૂઆત છે. એટલે એ આશામાં આપણે સાંત્વન પ્રાપ્ત કરી શકીએ છીએ. જગદીશભાઈ સાથે છે એ ઈસુ ખ્રિસ્તને અંગત રીતે ઓળખતા નથી. અમે બધા ક્રિશ્ચિયન્સ છીએ. ક્રિશ્ચિયન એટલે ક્રાઇસ્ટ ફોલોઅર્સ, ક્રાઇસ્ટને ના શિષ્યો, ખ્રિસ્તને અનુસરનારા. અમે ઈસુ ખ્રિસ્તમાં માનીએ છીએ કારણ કે ઈસુ ખ્રિસ્ત મારફતે આપણે અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ. માણસ ઈશ્વરની શોધમાં છે અને ઈશ્વરને પહોંચવાને માટે ઝંખે છે, પ્રયાસ કરે છે, પણ ઈશ્વર તો એટલા ઊંચે બેઠેલા છે કે આપણે એમને પહોંચી શકતા નથી. આપણા સારા કામ ઈશ્વર એવા ઉચ્ચ ઉન્નત પવિત્ર છે કે એની આગળ કોઈ વિસાતું નથી. અને એટલે ગમે તેટલું સારું કરીએ, ગમે તેટલું સારું જીવન જીવીએ, ગમે તેટલી યાત્રાઓ કરીએ, ગમે તેટલા અર્પણો અને પૂજાઓ કરીએ, આપણે ઈશ્વરને પહોંચી શકતા નથી. એટલે ઈશ્વરે એક ઉપાય કર્યો કે ચાલો આ લોકો મને મળવા ઝંખી રહ્યા છે તો મને મારી સુધી પહોંચી નથી શકતા તો હું નીચે જઉં. એટલે ઈસુ ખ્રિસ્તે માનવ અવતાર લીધો અને આપણા પાપોની, આપણા અપરાધોની શિક્ષા તેમણે પોતે સહન કરી. અને એટલે હવે જે કોઈ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે એ એકદમ શુદ્ધ થઈ જાય, એકદમ પવિત્ર થઈ જાય અને ઈશ્વરને પાસે, ઈશ્વરની આગળ ઊભો રહી શકે. એટલે અમે એ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા છે, એ ઈસુ ખ્રિસ્તને અનુસરીએ છીએ અને એટલે અમે બધા પોતાને ખ્રિસ્તીઓ, ખ્રિસ્તના અનુયાયીઓ કે ક્રિશ્ચિયન્સ એટલે ક્રાઇસ્ટના અનુયાયીઓ તરીકે ઓળખાવીએ છીએ. એટલે મહિનામાં એક વખત અમે દરેક રવિવારે સવારે ભક્તિ સભામાં જઈએ પોતપોતાના પ્રભુ મંદિરમાં, પણ મહિનામાં એક વખત અમે અહીંયા આ રીતે મળીએ છીએ અને તમને અમે આવકારીએ છીએ. ગમે ત્યારે તમે આવી શકો છો. આ પછી આપણે ભોજન પણ કરીશું બધા સાથે મળીને, એટલે તેમાં પણ તમે સંગતમાં ભાગ લઈ શકો છો. તમે આવ્યા માટે તમારો ખરેખર આભાર માનીએ છીએ. આજનો જો આપણો જે ગીત છે, સંદેશાને અંતે આપણે ગીત ગાઈશું. એ ગીત પણ પ્રાર્થના પહેલાં એ ગીત પણ સંદેશાનો ભાગ છે, 346મો. અને ગીતને અંતે પ્રાર્થના સાથે આપણે સંગત પૂરી કરીશું અને ભોજનની સંગતમાં જોડાઈશું. નવા વર્ષના દિવસે જ્યારે આપણે મળ્યા, આ રીતે જ્યારે અમે ઈસુ ખ્રિસ્તમાં આવ્યા ત્યારે શુદ્ધ અને પવિત્ર થઈ ગયા, પણ ત્યાર પછીનું જીવન કેવી રીતે ગાળવું એ અમારા બાઇબલની અંદર કહ્યું છે. એટલે આજે પણ આવું એવો એક વિષય આપણે લઈશું કે જેનું આપણે જીવનનું પાલન કરીએ તો ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ, ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ અને આ જીવનમાં આપણે સુખી આનંદથી જીવી શકીએ. એટલે એવો એક વિષય આજે આપણે વિચારવાના છીએ. ફિલિપીઓના પત્રનો 4થો અધ્યાય અને 4 થી 8 કલમમાં તમે ખોલી શકો છો. નવા વર્ષના દિવસે જ્યારે આપણે મળ્યા ત્યારે મેં આની શરૂઆત કરેલી. આપણે નવા વર્ષના દિવસે રિઝોલ્યુશન્સ લઈએ છીએ, નિર્ણયો કરીએ છીએ અને અમેરિકામાં 40% લોકો નવા વર્ષનો રિઝોલ્યુશન્સ કરતા હોય છે, પણ 91% લોકો એનું પાલન કરતા નથી. અઠવાડિયું ચાલે
પણ પછી ભૂલી જવાય. પણ રિઝોલ્યુશન કરતાં પણ વધારે મહત્વની બાબત એ છે આદેશ, આજ્ઞા. આ જે કલમો છે 4 થી 8, તેની અંદર 5 આદેશો આપેલા છે. આદેશો એ રિઝોલ્યુશન કરતાં વધારે મહત્વના છે, કારણ કે રિઝોલ્યુશન મારું રિઝોલ્યુશન છે. મેં નિર્ણય કર્યો, હવે મેં કર્યો એટલે મારી શક્તિ પ્રમાણે પાડું અને મારી અશક્તિ પ્રમાણે ન પણ પાડું. પણ જ્યારે આદેશો આપે અને ઈશ્વર પોતે આદેશો આપે ત્યારે હું કોણ એ આદેશોનો ઇનકાર કરું? એટલે આ કલમોની અંદર એવા 5 આદેશો આપ્યા છે. જો એ આદેશો આપણે જીવનમાં પાડીએ તો જીવન ધન્ય ધન્ય બની જાય. જીવન ધન્ય ધન્ય બની જાય. રિઝોલ્યુશન કરો કે ના કરો કશો વાંધો નહીં, આ આદેશો પાડવાના છે. 5 આદેશો. એક આપણે જોઈ લો નવા વર્ષનો દિવસ, બીજો આજે જોઈશું, પછીના 3 સમય પ્રમાણે જ્યારે પણ મને તક મળે ત્યારે આપણે જોઈશું. પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. તમારી સહનશીલતા સર્વ માણસોને જાણવામાં આવે. પ્રભુ પાસે છે. કશાની ચિંતા ન કરો, પણ સર્વ બાબતમાં ઉપકાર સ્તુતિ સહિત, આભાર સ્તુતિ સહિત તમારી સર્વ રજો પ્રભુને જણાવો. અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમશક્તિ કરતાં બહાર છે તે તમારા હૃદયોની અને મનોની સંભાળ રાખશે. અને ત્યાં પહેલેથી કહે છે કે છેવટે ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માન પાત્ર, જે કંઈ ન્યાય, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમ પાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે, જો કોઈ સદગુણ કે જો કોઈ પ્રશંસા, તો આ બાબતોનો વિચાર કરો. 5 આદેશો આપ્યા. એક આપણે આ આદેશ કહ્યો સૌથી પહેલો, સર્વદા આનંદ કરો. પ્રભુમાં આનંદ કરો, સર્વદા આનંદ કરો. આપણે જોયું કે આનંદ, હસતો મુખ, ચહેરો એ ખ્રિસ્તી વ્યક્તિનું ખ્રિસ્તીપણાની નિશાની છે. હું ખ્રિસ્તી છું, ઈસુ ખ્રિસ્તનો અન્યાયી છું, એ મારા મોં પરથી બીજા લોકો કેવી રીતે જોઈ શકે? ઈસુ ખ્રિસ્તનું તેજ. મૂસા જ્યારે ઈશ્વરને મળીને આવે છે ત્યારે એનું મોં પ્રકાશ રહ્યું છે. આપણે જ્યારે ઈશ્વરને સંગતમાં જીવીએ છીએ ત્યારે આપણું મોં પ્રકાશ રહ્યો, એનો ચહેરો ચમકી રહ્યો છે. મેં પેલી વાત કરેલી ને કે જ્યારે રાજા, ઇંગ્લેન્ડના રાજા અહીં આવવાના છે, ઇંગ્લેન્ડના રાજા જ્યારે બહાર જાય ત્યારે ત્યાંથી એમનો ધ્વજ ઉતારી લેવામાં આવે. પણ જ્યારે મહેલમાં હાજર હોય ત્યારે એ ધ્વજ ત્યાં આગળ ફરકતો હોય. યુનિયન જેક નહીં, પણ રાજાનો રાજધ્વજ. એટલે જ્યારે ધ્વજ ફરકે છે ત્યારે મને ખબર છે કે રાજા ત્યાં હાજર છે. એટલે જ્યારે મારા મોં પર આનંદ છે, જ્યારે મારા મોં પર સ્મિત છે, એ એની નિશાની છે કે રાજાઓનો રાજા મારા હૃદયની ગાદી પર બિરાજમાન છે. અને એટલે કે છે આનંદ કરો. અને બહુ ભારપૂર્વક કહે છે સર્વદા આનંદ કરો. પણ આપણે બધું જોઈ ગયા એટલે એની ઉપર વધારે વિચાર કરવાના નથી. એટલે આપણો પહેલો નિર્ણય, આપણું મોં સદા હસતું રહે. ખવડાવવું જોઈએ. આપણું મોં સદા હસતું રહે. એ આપણી સાક્ષી છે. કિંગ ઇન ધ રેસિડન્ટ. આજનો નિર્ણય છે. પછી શું આવે છે? પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો, પહેલી વાત. બીજું, તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. ખ્રિસ્તી વ્યક્તિના અને દરેક મનુષ્ય વ્યક્તિના ગુણો એવા હોવા જોઈએ, પણ ખાસ કરીને આપણા, કે જે આપણા જીવનને આનંદથી ભરી દે અને બીજાઓને પણ એ ઉભરાતો આનંદ. જ્યારે પેલો પ્યાલો છલકાય છે ને, દાઉદ કહે છે, ત્યારે છલકાતો છલકાતા પ્યાલાનું પાણી વેડફાતું નથી. બીજા લોકો એ છલકાતા પ્યાલામાંથી પાણી ભરે છે અને એમનો પ્યાલો છલકાતો રહે છે. બીજા લોકો એમ એક્સપોનેન્શિયલી અંગ્રેજીમાં કહે છે, એ આનંદ વેચાતો જાય છે. એ જ રીતે
જે બધા ગુણો અહીંયા આગળ જે આદેશો આપેલા છે એ આદેશો પાડીએ તો એ જે આનંદ છે, જે શાંતિ છે, જે ભરપૂરતા છે, તે ઉત્સાહ છે, એ બધો એવો ઉભરાશે કે બીજા લોકોને પણ પહોંચી શકે. અને એમાંનો એક ગુણ છે સહનશીલતા. કે છે તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. આનંદ જૂથ પહેલી વાત કરી અને આનંદની, અને ત્યાર પછી બીજી વાત કરે છે આનંદ જૂથવી લેનારી બાબતને. કઈ બાબતો આનંદ જૂથવી લે છે? પહેલી બાબત તો સહનશીલતાનો અભાવ. બીજી બાબત ચિંતા, તે આપણે પછી જોઈશું. ચિંતા, સહનશીલતા એ એક એવી બાબત છે કે જો ન હોય તો તમારા જીવનમાં કોઈ આનંદ હોઈ શકે નહીં. કારણ કોઈની સાથે તમે સારો સંબંધ રાખી શકશો નહીં. સહનશીલતા ન હોય તો બધાની સાથે તમે ઝઘડા કરો, કારણ કે સહેજમાં તમને ખોટું લાગે, બધાની સાથે સંબંધ કપાઈ જાય. સહનશીલતા એટલે ખાસ કરીને કુટુંબીજનો પ્રત્યે અને અન્ય લોકો પ્રત્યે બધાની સાથે બલમનસાઈ ભર્યો વ્યવહાર, સમજપૂર્વકનો વ્યવહાર. જ્યારે આપણને કોઈ આપણે કહે કે સોરી, મારે ક્યાં બોલું, કંઈ વાંધો નહીં, એ સોરી ના કહે તો કંઈ વાંધો નહીં. અત્યારે ઘણી વખત પહેલાં ટ્રાફિકમાં લોકો એકબીજાને મારી નાખે છે. તમે જતા હો, અત્યારે મારે પણ એવું કરવું પડે, મારી એક્સેલ આવી ગઈ એટલે પછી એક મારી પર ગયો અને મેં 2 ગાડીઓ જતી તેની આગળ ગયો અને પછી આમાં નીકળ્યો. કોઈને ના ગમે, કોઈ વાત સહનશીલતાનો અભાવ, સહનશીલતાને અભાવ. બગડેલા સંબંધો સુધારવા કરતાં વિશેષ સારું એ છે કે સંબંધો બગડે નહીં. કારણ કે એક વખતે સંબંધ બગડ્યા પછી તે તિરાડ પડી. મારી પાસે એક એક્લેસિયાસની સભા શિક્ષકની ચોપડી છે ને, એની અંદર એક કલમને માટે એક ચિત્ર આપેલું છે. એમાં એક જગ્યાએ પેલો વેલ્ડિંગની દુકાન છે, વેલ્ડિંગની દુકાન, અને વેલ્ડિંગની દુકાનની ઉપર એણે મોટા અક્ષરે લખ્યું છે વી વેલ્ડ એવરીથિંગ એક્સેપ્ટ બ્રોકન હાર્ટ. હાર્ટ તૂટ્યું એને કદાપી વેલ્ડ થાય નહીં. એટલે એની ચાવી બધાની સાથે બલમનતાએ ભર્યો વ્યવહાર. સહનશીલતા એટલે માયાળુ પણ, નમ્રતા. સહનશીલતાની અંદર બધા ગુણો આવી જાય. સહનશીલતાની અંદર બધા ગુણો આવી જાય. સહનશીલતા ના હોય તો તમે નમ્ર નથી, સહનશીલતા ના હોય તો તમે માયાળુ નથી. એટલે સહનશીલતા એટલે માયાળુપણું, નમ્રતા, ધીરજ, સહેજમાં ખોટું નહીં લગાડવાનું, સહેજમાં ગુસ્સે નહીં થઈ જાઉં છું કહેશે તમને. બધા સાથે મિત્રતા ભર્યો વ્યવહાર, સહેજમાં વાંક કરવાને બદલે બધા સાથે સમજપૂર્વક વ્યવહાર. બીજા ભૂલ કરે તો આપણો પ્રતિભાવ એ જ હોય કશું. કારણ આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે માણસ માત્ર ભૂલને પાત્ર. બધાની પાસેથી આપણે પરફેક્શનની અપેક્ષા રાખી શકીએ નહીં, કારણ કે આપણે પોતે પરફેક્ટ નથી. બધાની પાસેથી આપણે પરફેક્શનની અપેક્ષા રાખી શકીએ નહીં, કારણ કે આપણે પોતે પરફેક્ટ નથી. ઈસુ ખ્રિસ્તે કહ્યું ને પેલી શીખવાડેલી પ્રાર્થના, આકાશમાં અમારા બાપ, તમે અમને માફ કરો. અને એનો માપદંડ શું? જેમ અમે એકબીજાને માફ કરીએ છીએ તેમ. પણ ઈશ્વર એ માપદંડ પાડતા નથી, કારણ કે આપણે તો એકબીજાને માફ નથી કરતા, તો ઈશ્વર માફ કરે છે. પ્રભુ તમે અમને માફ કરો જેમ અમે એકબીજાને માફ કરીએ છીએ. પણ જો ઈશ્વર જેમ અમે એકબીજાને માફ કરીએ છીએ તેમ તમે અમને માફ કરો એ માપદંડ પાડતા હોત તો માફીનો કોઈ ઉપાય થયો નહીં હોય. કોઈ ભૂલ કરે તો આપણે કદાચ ભૂલી ન જઈએ, ભૂલી ન શકીએ, પણ એનો અર્થ એ નહીં કે આપણે દાઢમાં રાખીએ. ગુજરાતીમાં સરસ કહેવાય દાઢમાં રાખવા. દાઢમાં રાખવાનું એટલે શું? યાદ રાખવા. મને
બદામ ખાવાનું ટેક છે, બદામ ખાવાની ટેવ છે. મારા ટેબલ પર બદામનો વાટકો ભરેલો પડ્યો હોય છે. એટલે એ બદામ ચાવી નથી ખાતો, પણ બદામ દાળમાં નાખું છું. પછી બરાબર ઓગળે, સોફ્ટ થાય, પહેલાં થોડું જમવાનું, પછી એટલી મીઠી લાગે, પછી દાળમાં રાખી મૂકવાનું. દાળમાં કેમ રાખી મૂકી? હું તને ખાઈ જવાનો છું, હું તને ખાઈ જવાનો છું. દાળ બરાબર આપણો માણસનો સ્વભાવ છે, માણસનો સ્વભાવ છે. સહનશીલતા એ એવો ગુણ છે કે જે સિવાય તમારા જીવનનો સઘળો આનંદ ઉડી જશે, બધા જ સંબંધો બગડી જશે. મેન ઇઝ અ સોશિયલ એનિમલ કહેવામાં આવે છે. આપણે સામાજિક પ્રાણી છીએ. સમાજ સિવાય, એકબીજા સિવાય આપણે સ્થિર ઉભા રહી શકતા નથી. બીજું કે સહનશીલતા ઈશ્વરનો એક મુખ્ય ગુણ છે. ઈશ્વર સહનશીલ છે. ઈશ્વર સહનશીલ. આપણે એકબીજાને માફ નથી કરી શકતા, આપણે એકબીજાનું સહન નથી કરી શકતા. આપણે પાપી છીએ, આપણે પડે પડે ભૂલ કરીએ છીએ, તોય અને પવિત્ર ઈશ્વર આપણા પ્રત્યે સહનશીલ છે. કલ્પના કરો, જો ઈશ્વર સહનશીલ ના હોત તો અનાન્યા સફાયરા જેવું જ આપણને થાત નહીં. પેલા ઓઝા જેવું બિચારો મદદ કરવા તો પણ લેવી સિવાય કોઈ અડકી શકે નહીં, એટલે એવું થઈ ગયું. ઈશ્વરે દાખલો બતાવ્યો. જૂના કરારની અંદર નિર્ગમન 34 ની આ એક કલમ છે. યહોવા યહોવા, મૂસા કહે છે કે મને તમારું દર્શન કરો. તો કહે છે ના, તમારો મોં નહીં જોઈ શકે, મારી પીઠ જોઈશ. અને ઈશ્વર પસાર થાય છે અને આ શબ્દો બોલે છે, યહોવા યહોવા, દયાળુ ઈશ્વર, મંદ ઋષિ તથા અનુગ્રહ અને સત્યથી ભરપૂર. આ કલમ સૌથી વધારે એનો પુનરાવર્તન જૂના કરારમાં 30 વખત આ કલમ આપવામાં આવી છે. આ છે ઈશ્વરનો સ્વભાવ, આ છે ઈશ્વરનો સ્વભાવ. અને ઈશ્વરનો જો આ સ્વભાવ ના હોત, પવિત્ર ઈશ્વર અપવિત્ર માણસને કેવી રીતે સહન કરી શકે? પણ એ સહનશીલ છે, એ સહનશીલ છે. અને ઈસુ ખ્રિસ્તની સહનશીલતાનો નમૂનો આપે છે પિતર. પહેલા પિતરને લખે છે, કેમ કે જો કોઈ માણસ ઈશ્વર તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુઃખ સહન કરે છે, તો તે ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે. જેમ ઈશ્વર સહનશીલ છે, તેમ પિતર કહે છે આપણે પણ કેમ ના સહનશીલ થઈએ? કારણ કે કારણ કે ઈસુ ખ્રિસ્તમાં આવ્યા પછી આપણા બાકીના જીવનનો હેતુ છે ઈસુ ખ્રિસ્તના જેવા થતા જવાનું, દિન પ્રતિદિન એમના જેવા થતા જવાનું. અને એટલે કહે છે કેમ કે જો કોઈ માણસ ઈશ્વર તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠી લે. કેમ અત્યારે અન્યાય વેઠે છે? ઈશ્વર તરફનો ભક્તિભાવ. ઈશ્વરે મારા પર કૃપા કરે છે, ઈશ્વર મારી સાથે સહનશીલ છે, અને એટલે ઈશ્વરને હું માન આપું છું, ઈશ્વરને ભક્તિભાવ રાખું છું ઈશ્વર પ્રત્યે. અને એટલે કહે છે કે ઈશ્વર પ્રત્યેના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુઃખ સહન કરે છે, તો તે ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે. કારણ કે એને માટે તમને તેડવામાં આવે છે, સહન કરવા માટે, એકબીજાનું સહન કરવા માટે તમને તેડવામાં. કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેમને પગલે ચાલવા માટે તેમણે તમને નમૂનો આપ્યો છે. કહે છે કે તેમણે તો કંઈ પાપ કર્યું નહીં, અને તેમના મોંમાં કદી કપટ માલુમ પડ્યું નહીં, પણ તેમણે નિંદા સહન કરીને, સામે નિંદા કરીને, દુઃખો સહન કરીને, ધમકી આપીને પણ અદલ ન્યાય કરનારને સોંપી દીધો. આપણે જોઈશું આ બધા 4 ગુણો આદેશોની પાછળ 5મો આદેશ, 2 પહેલાં 2 પછી અને વચ્ચે પ્રભુ પાસે છે. એમાં જોઈશું કે બધા ગુણોની પાછળનો આપણો આદર્શ છે પ્રભુની પાસે જવાનો, મળવાનો. એટલે જૂના કરારમાં યશાયા કહે છે કે એ તો પેટી કાતરનારની જેવું મૂંગો રહ્યો, એણે પોતાનું મોં ઉઘાડ્યું નહીં.
ઈસુ ખ્રિસ્ત કહે છે હું જો ઈચ્છું તો લિજિયન્સ એટલે હજારોની સંખ્યામાં દૂતો લાવી શકું, પણ વધસ્તંભ ઉપર ટંગાઈ જાય. ખીલાને કારણે નહીં, ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર ખીલાઓને કારણે નહોતા ટંગાયા, નહીં તો ખીલાને ત્યાં રોકી શકે નહીં, તસવીરને રોકી શકે, તસવીરને રોકી શકે, પણ એ ટંગાઈ રહ્યા. મારાને પાપ તમારા સહન કરી, શારીરિક રીતે જ નહીં પણ ક્ષણભર માટે ઈશ્વર પિતાથી પણ વિરોધી થયા. ઓ મારા દેવ, ઓ મારા દેવ, તે મને કેમ ત્યજી દીધું છે? એટલે સહનશીલતા જેમ ઈશ્વરનો સ્વભાવ છે તેમ ઈશ્વરના લોકોનો સ્વભાવ હોવો જોઈએ. જેમ સહનશીલતા ક્રાઇસ્ટનો સ્વભાવ છે તેમ ક્રિશ્ચિયન્સનો સ્વભાવ હોવો જોઈએ. અને તે ગલાતીઓના પત્રમાં સહનશીલતા એ પવિત્ર આત્માનું પણ છે. સહનશીલતાનો અભાવ અખ્રિસ્તી હોવાની નિશાની છે. તમે પ્રભુના વિશ્વાસમાં આવ્યા નથી એ તમારી અસહનશીલતાથી બતાવે છે. સહનશીલતાનો અભાવ કેમ? કારણ કે જો ઈસુ ખ્રિસ્તના વિશ્વાસમાં આવ્યા છે તો પવિત્ર આત્મા આપણને મળેલો છે, અને પવિત્ર આત્માનું ફળ છે સહનશીલતા. ગલાતીઓના પત્રમાં તમને ખબર છે પ્રેમ, આનંદ, શાંતિ, પછી શું આવે છે? સહનશીલતા. મેં મોડે નથી કર્યા બરાબર, ઘણા તમારે મોડે કર્યા હશે. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા આ બધાના મૂળમાં જો નમ્રતાના મૂળમાં સહનશીલતા છે. કારણ કે સહનશીલતા એટલે તમે મારું અપમાન કરશો ને તો હું મારી નમ્રતાને કારણે ખોટું ના લગાડું, એનો અર્થ સહનશીલતા થાય. એટલે માયાળુપણું, ભલાઈ, નમ્રતા એ બધાના મનમાં સહનશીલતા રહે. અને પેલા બીજા પાપ પણ બાબતો પણ ફળ પણ બતાવે છે. કજિયા સહનશીલતાનો ઉલટું શું? દેહના કામ. અને દેહના કામ શું છે? કજિયા કંકાસ. કેમ કજિયા કંકાસ? સહનશીલતા નહીં. ઈર્ષા. કેમ ઈર્ષા? સહનશીલતા નહીં. ક્રોધ. કેમ ક્રોધ? સહનશીલતા નહીં. ખટપટ, પક્ષાપક્ષી, અદેખાય, છાકરાય, વિલાસ, આ બધાના મૂળમાં સહનશીલતાનો અભાવ. કેટલું વ્યવહારનું શિક્ષણ, વ્યવહારનું બાબત બાઇબલ રજૂ કરે છે. બાઇબલ છે ને જગદીશભાઈ એવું પુસ્તક છે કે જેની અંદર આપણા જીવનના એવા બધા નિયમો અને માર્ગો બતાવ્યા છે કે એ બધું જો આપણે સ્વીકારીએ અને એ પ્રમાણે અનુસરીએ, અને એટલે ક્રિશ્ચિયન્સ લોકો આ બાઇબલને આધારભૂત માને છે અને એનો અભ્યાસ કરીને આ બધું શીખવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. એટલે સહનશીલતાનો અભાવ દેહના બધા જ કામ, એના મૂળમાં સહનશીલતાનો અભાવ. અને સહનશીલતા ઈસુ ખ્રિસ્તે આપેલી ધન્યતાઓમાંની એક ધન્યતા છે. કહે છે કે જ્યારે લોકો તમારી વિરુદ્ધ તરેતરની વાત, ઊંડી વાતો અસત્યતાથી કહે, સત્યતાથી કહે અને તમે સહન કરો, એ સહનશીલતા નથી. અસત્યતાથી, ખોટી રીતે, ખોટા આક્ષેપો. અહીંયા આગળ એક કલમ, ત્યાં આગળ ઈસુ ખ્રિસ્ત વિદેશીઓની સાથે, જગતના લોકોની સાથેની બાબતમાં કરે છે, પણ આપણા સમાજની અંદર પણ, ખ્રિસ્તી સમાજની અંદર અરસપરસ પણ એ લાગુ પાડી શકાય. જ્યારે પણ આપણે ઉપર ખોટો આક્ષેપ મૂકીએ તો એ આક્ષેપ સાચો કદાપી પુરવાર ન હોવો જોઈએ, ખોટો હોવો જોઈએ. એટલે કે જ્યારે તમારી લોકો તમારી નિંદા કરે અને તમારી વિરુદ્ધ ઊંડી વાતો અસત્યતાને કહે ત્યારે શું કહે છે? શું કહે છે? શું કરવાનું તમારે? આનંદ કરો અને હરખાવો. બે શબ્દો વાપર્યા છે. આનંદ કરો, કાયરેટે એક ગ્રીક શબ્દ, અને હરખાવો, આકાલ લઈ આવો બીજો શબ્દ.
આગળ લઈ આવો શબ્દ જ્યારે હું બોલું છું ને ત્યારે મને એમ લાગે છે મને બહુ મને કોઈ કામ કરે ને તો હું બે ફૂટ છું. મને ગલગલિયા થાય છે. આગળ લઈ આવો એટલે ગલગલિયા ને સાથેના મળતો આવતો શબ્દ છે. એટલે જ્યારે તમારી વિરુદ્ધ ઢૂંઢી વાતો લોકો અસત્ય દેખાય ત્યારે અમે આનંદ માનો. કેમ? કારણ કે આકાશમાં તમારો બદલો મોટો છે. એ છે સહનશીલતા. તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. જોયું તમે? એમ નથી કહેતો તમે સહનશીલતા. શું કહે છે? સહનશીલતા સર્વ માણસોના જાણવામાં. એમ નથી કહેતો તમે સહનશીલતા થાવ, પણ અલબત્ત એ તો છે જ, પણ બધા લોકો તમને સહનશીલ માણસ તરીકે ઓળખે. તમારી ખ્યાતિ શું છે? લોકો તમારા વિશે શું માને છે? આ તો ખરેખર બહુ સહનશીલ માણસ છે. એવી કેટલીક બાબતો છે કે જે આપણે જ્યારે કહીએ કે મારી પાસે છે ત્યારે એ સાબિત કરે છે કે મારી પાસે નથી. કઈ બાબત છે ખબર છે? સહનશીલતા. જ્યારે હું કહું બહુ સહનશીલ છું, કે પછી જ્યારે હું કહું હું તો બહુ નમ્ર છું, કે હું તો બહુ જ્ઞાનવાળો છું, કે હું તો બહુ ડાયો છું, જ્યારે હું પોતે પોતાના વિશે કહું ત્યારે ખરેખર હું ડાયો નથી પણ મૂર્ખો છું, નમ્ર નથી પણ અભિમાની છું. બરાબર ને? સહનશીલતા એક એવી બાબત છે કે આપણે આપણા વ્યવહારથી, આપણા જીવનથી બધા લોકોની આગળ વ્યક્ત કરીએ અને બધા લોકો આપણને સહનશીલતા તરીકે, સહનશીલ તરીકે માને. હું તો બહુ સહનશીલ છું એમ નહીં, પણ લોકોમાં અને સમાજમાં મારી ખ્યાતિ કેવી છે એ બાબત છે. બધાની સાથે શાંતિથી વર્તો. એબ્રોના પત્રમાં કહે છે, રખેને કોઈ કડવાશ રૂપી જળ તમારામાં ઉગે અને તમને મલિન કરે. સહનશીલતાનું ઉલટું શું? સહનશીલતાનું ઉલટું શું? ગુસ્સો, કડવાશ. કડવાશ કરી રાખી હોય, ધારામાં રાખીએ ને એના જેવી જ વાત છે. એટલે કે છે કે બધાની સાથે એબ્રોના પત્ર 12 કહે છે, બધાની સાથે શાંતિથી વર્તો. રખેને કોઈ કડવાશ રૂપી જળ તમારામાં ઉગે અને તમને મદદ કરે. તમને એટલે આખી મંદિર, આખા સમાજને, કુટુંબને. અંદર કુટુંબ હોય તો એ પરિસ્થિતિ આવે. સમાજમાંથી કોઈ એક વ્યક્તિ એવી હોય તો પણ એ પરિસ્થિતિ આવે. કડવાશ રૂપી જળ એટલે સહનશીલતા, માયાળુપણું, નમ્રતા, ધીરજ, સહેજમાં ખોટું નહીં લગાડવાનું, સહેજમાં ગુસ્સે નહીં થઈ જવાનું, બધા સાથે મિત્રતા ભર્યો વ્યવહાર, સહેજમાં વાંક કાઢવાને બદલે બધા સાથે સમજવું. આ બધો સહનશીલતાના લક્ષણો છે. એટલે આપણો પહેલો નિર્ણય શું હતો? હું હંમેશા આનંદિત અને હસતો રહીશ. આપણો બીજો નિર્ણય, હંમેશા મારો સહનશીલતા ભર્યો વ્યવહાર હશે. આજનો આપણો નિર્ણય, બધાની સાથે હું સહનશીલતાપૂર્વક વર્તીશ. એ સહેલી વાત નથી. હું સહનશીલ નથી એમ જ બીજા લોકો પણ સહનશીલ ના હોય અને પછી કરવા હશે ઝઘડા અને દુઃખ. પણ ક્યારે આપણે સહનશીલતા કેળવવી પડે? ક્યારે કેળવવી પડે? બધા મારું માન રાખતા હોય, બધા મારી વાત સાંભળતા હોય, ત્યારે સહનશીલતા કેળવવી પડે. ઈસુ ખ્રિસ્તે કહ્યું, જ્યારે બધા લોકો તમારી વિરુદ્ધ ઊંડી વાતો, અસત્યતા કરી. માણસનો સ્વભાવ એવો છે કે જે આપણી સહનશીલતા બરાબર કસોટીમાં ના રહે. સહનશીલતા બહુ મજબૂત કરવી પડે. મને થઈ ગયું છે પણ કશું નહીં બોલું, શાંત રહીશ. એક કાવ્ય, એક અંગ્રેજી મને બહુ વર્ષો પહેલાં મળેલું. મને
શોધવામાં મને મળ્યું અંગ્રેજીમાં છે, ગુજરાતી કરી શકાય પણ ગુજરાતીમાં બહુ સારું નહીં લાગે. ટાઇટલ છે અનરીઝનેબલ પીપલ. પીપલ આર અનરીઝનેબલ. ક્યારે આપણે સહનશીલતાની જરૂર પડે? કેમ? કારણ કે બધા હું અને આપણે બધા અનરીઝનેબલ છે. કે છે કે પીપલ આર અનરીઝનેબલ, ઇલોજિકલ એન્ડ સેલ્ફ સેન્ટર. બીજાની વાત ના કરો, આપણે પોતે છે. પીપલ આર અનરીઝનેબલ, illogical and self-centered. If you do good, they may accuse you of selfish motive. If you are successful, you may win false friends and true enemies. The good you do today may be forgotten tomorrow. Honesty and frankness make you vulnerable. The biggest people with the biggest ideas may be shot down by the smallest people with the smallest minds. What you spend years building may be destroyed overnight. People really need help, but may attack you if you help them. Give the world the best you have, and they may crucify you. Give the world the best you have, and they may crucify you. And the last two lines. But is it not better to be crucified than live whole life of hatred? Better to be crucified than live whole life of bitterness and hatred. Example is, all these things can be applied to Jesus. That's an example. આજે આપણું સ્વાર્પણ ગીત દર વખત જ્યારે આપણે મળીશું ત્યારે આપણે ગાઈશું 346. That's part of the message. Okay? આપણું સ્વાર્પણ ગીત છે 346. તારો જુઓ ક્રિસ્ત માનતાની વાર્તાને તેની છે તો Maruta
ફરીથી ત્રીજી અને ચોથી કડી ગાઈશું અને તે દરમિયાન ધારણ પર લઈશું. પહેલી તારીખે પણ આવું જ થયેલું ભૂલી ગયેલું, એટલે આપણે ત્રીજી અને ચોથી કડી ફરીથી ગાઈશું. ઘડી કરજો મારું તારી શાંતિનો દિલને વળે. જ્યારે તારા દુઃખનો બોલના પડતે મિત્રો મળે. રામને પાસે પ્રભુ જ્યાં તેનો જેવી નાશવંત, તેને આપણે બહુ મૂલ્યવાન કહીએ છીએ, પણ કે જે સોના રૂપા જેવી નાશવંત વસ્તુઓથી નહીં, પણ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. અને એટલે શું છે? એટલે તમારા જીવનથી એને મહિમા આપો. સોના રૂપા જેવી નાશવંત વસ્તુઓથી નહીં, પણ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે, તમારો મોક્ષ થયો છે. માટે તેને મહિમા આપો. પ્રભુ તમારો એટલો આભાર માનીએ કે જ્યારે અમે પાપમાં જીવતા હતા અને અમારું જીવન વ્યર્થતામાં પસાર થતું હતું અને આ દુનિયાની લાલચમાં અને પાપમાં અને ગંદકીમાં ફસાયેલા હતા, ત્યારે તમે ઉપરથી દ્રષ્ટિ કરીને અમને જોયા અને તમે નીચે ઉતરી આવ્યા અને અમારા ઉદ્ધારનો માર્ગ તમે તૈયાર કર્યો. અને જે કોઈ એ વધસ્તંભ ઉપર ચઢાયેલા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે તાત્કાલિક તરત જ મોક્ષ ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે છે, કરે છે. એ યોજનાને માટે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે અમારા પર એટલો બધો પ્રેમ કર્યો કે તમે તમારા એકલા દીકરાને અમારા માટે વધસ્તંભ પર ચઢાવી દીધો, જેથી અમે એમના પર વિશ્વાસ કરવાથી અનંત જીવન પ્રાપ્ત કરીએ અને નાશમાંથી જઈએ. આજના તમારા વચનોને માટે તમારો આભાર માનીએ છીએ. તમારી જે ગુણો તમારામાં છે એ ગુણો તમે ઈચ્છો છો કે અમારામાં ઉતરી આવે, કારણ કે અમે તમારા ચેલાઓ તરીકે પોતાને ઓળખાવીએ છીએ. એટલે તમે ઈચ્છો છો કે તમારા ચેલાઓ તરીકે, તમારા શિષ્યો તરીકે તમને પસંદ પડે તેવું જીવન જીવીએ. અમારા જીવનોથી પ્રભુ કોઈને ઠોકર ન લાગે અને અમારું જીવન બધી જ રીતે એકબીજાને માટે, અન્ય લોકોને માટે ભરપૂર આશીર્વાદરૂપ બની જાય અને અમારું જીવન બીજા લોકોને તમારી તરફ દોરનાર. આ બધા ગુણો પ્રભુ તમે તમારામાં વિકસાવ્યા છે, તમારામાં ભરેલા છે અને તમે અમારામાં વિકસાવવા માંગો છો. માટે તમારી સહાયની મદદ માંગીએ છીએ. અત્યારનો સમય તમે આશીર્વાદિત કરે માટે આભાર માનીએ છીએ. હવે પછીનો સમય પણ તમારા હાથમાં સોંપીએ છીએ. અત્યારે જે દાનો તમારી
કૃપાથી અમે તમારી સમક્ષ લાવી શક્યા છીએ એનો તમે સ્વીકાર કરો અને એનો ઉપયોગ તમારા મહિમાને માટે કરજો. અને તમે અમને તો બહુ જ આશીર્વાદ આપ્યા છે અને આગળ આનું કશું જ કોઈ જ વિસાત નથી, પણ તમે તેને આશીર્વાદ કરો અને તમારા મહિમાને માટે વાપરો અને અમારા જીવનનો પ્રભુ વધુને વધુ તમારી સેવામાં તમારા મહિમાને માટે વપરાય. અને હવે પછીનો સમય પણ આશીર્વાદિત થાય. એકબીજાની સંગતમાં ભોજનમાં જોડાઈએ, ભોજનને આશીર્વાદિત કરો, સંગતને આશીર્વાદિત કરો, અમારા જીવનોમાં અમારી સાથે પાસે રહો. અમે જઈએ ત્યાર પછી પણ અમે તમારી કૃપામાં તમારા વચનોમાં સતત ધ્યાનમાં મનનમાં રાખતા રહીએ. આ સર્વ બાબતો માટે તમારી કૃપામાં જઈએ છીએ. તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને અંદરો અંદર એક જ મનના થાવ એવું વરદાન, ધીરજ તથા દિલાસાના દાતા ઈશ્વર તમને આપણ સર્વને આપો. આમીન. પ્રભુના સુંદર વચનો માટે આપણે અંકલનો આભાર માનીએ છીએ. ફ્રેન્કલિન અંકલનો આભાર માનીએ છીએ પ્રાર્થના માટે. જગદીશભાઈ, તમારો ફરી આવકાર કરીએ છીએ અમારી ગુજરાતી ક્રિશ્ચિયન ફેલોશિપ તરફથી. અને આ કેલેન્ડર્સ હજુ પણ પડ્યા છે, જેઓને જોઈએ તેઓ ના લીધા હોય લઈ જશો, કાં તો તમારે કોઈકને આપવા હોય તો પણ. આઈ નો ઇટ્સ ઓલરેડી એપ્રિલ પૂરો થવા આવ્યો છે. કોઈની ઈચ્છા હોય તો લઈ જશો. ઓકે. We are dismissed. We have like snacks and everything. Please feel free. Thank you. કેટલા બાકી છે? ના, બસ તો લઈ ગયા હતા પહેલા દિવસે જ. તમને કોઈને આપવું હોય તો કારણ કે આ તો કોઈ લઈ નહીં જતા. આ તો બહુ મોડું થઈ ગયું. મોડું થઈ 4 મહિના થઈ ગયા. ગાડી ના લો. અરે ગાડી ના લો. જો ખોટો આરોપ મૂકે છે, ખોટો આરોપ મૂકે છે કે કાઢી નાખો. સહન કરી લેવાનું. પ્રેક્ટિકલ જોઈ લીધું. કેવું ચાલુ છે, કરવું અઘરું છે, કેવું છે? આ બંધ કરો, આ ચાલુ છે. આપણે આ લેટર છે એ વાંચી સંભળાવો તો સારું. ત્યારે